વર્ષાના મહાકુંભ પ્રયાગરાજમાં શરૂઆત થઈ ચૂકી છે। કરોડો લોકો ત્યાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે અને પુણ્યની પ્રાપ્તિ કરી રહ્યા છે। ત્યારે ગુજરાત તકની ટીમ પણ અને હું સંજયસિંહ રાઠોડ સુરતથી પ્રયાગરાજ જવા માટે આજે નીકળી રહ્યો છું અને પ્રયાગરાજ સુરતથી કેવી રીતે જઈ શકાય છે અને કયા કયા રૂટ પર તમે જઈ શકો છો, સુરતથી પ્રયાગરાજ જે ત્રિવેણી સંગમ છે કેટલા કિલોમીટર છે તો હું આપને જણાવી દઉં છું કે અંદાજે કહીએ તો 1368 કિલોમીટર ફિક્સ દેખાય છે અને 1400 કિલોમીટર ગણીને ચાલીએ તો એક બાજુથી આપણે સુરતથી પ્રયાગરાજ જઈએ એટલે 1400 કિલોમીટર આવે છે। હવે 1400 કિલોમીટર તમારે રૂટ કયો પસંદ કરવાનો તો હું આપને જણાવી દઉં છું કે આ જે ટેમ્પો ટ્રેવલરની જે ગાડી છે એ લઈને હું અહીંથી નીકળી રહ્યો છું। તો આ ગાડી અહીંથી સીધા આપણે સુરતથી જે કામરેજ જે તે વિસ્તારમાં રહેતો અહીંથી આપણે હાઈવે પકડવાનું છે અને હાઈવે પછી હલોલ કલોલ થઈને અને દાહોદ ગોધરા થઈને આપણે ઇન્દોર ઝાબુઆ થઈને પણ જઈ શકો છો તમે, કેમ કે જે એક્સપ્રેસ નવો બને છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ત્યાંથી પણ તમે જઈ શકો, ઝાબુઆથી તમને મળશે અને ત્યાર પછી ઝાલાવાડ એ તમને ઉતારશે, ઝાલાવાડથી બારા, બારાથી શિવપુરી, શિવપુરીથી બાયા ગ્વાલિયર થઈને ઝાંસી રોડ તમે પહોંચીને સીધા બાંધા ચિત્રકૂટ થઈને પ્રયાગરાજ જઈ શકો છો। એક આ રૂટ પર છે। બીજો રૂટ એ પર છે કે તમે સુરતથી અહીંથી નીકળો તો ઇન્દોર થઈને આગ્રા મુંબઈ એક્સપ્રેસ જે છે એ પકડો અને ત્યારબાદ શિવપુરી થઈને પણ તમે ત્યાંથી જઈ શકો છો। તો આ એક રૂટ છે, જો કે હવે અલગ અલગ રસ્તાઓ બની ગયા છે, ગૂગલનો જમાનો છે, તમે કોઈ પણ જગ્યાથી નીકળી શકો છો। તો હવે એક ભાઈ છે જે અમારી સાથે આ ટ્રેવલર લઈને જઈ રહ્યા છે, જગદીશભાઈ નામ છે એમનો, તેઓ પણ અહીં જઈ આવ્યા છે અને અમને પણ લઈને જઈ રહ્યા છે। તો જગદીશભાઈ ત્યાં રૂટ કયો હોય છે, અમે રૂટ વાત કરી છે, રીત યોગ્ય છે એ રીતે જવાશે તમારે? એ યોગ્ય જ છે તમારું બી। અહીંયા સુરતથી નીકળીએ તો આપણો બરોડા થઈને દાહોદ ગોધરા થઈને ઇન્દોર એ તમે એકદમ રાઈટ કીધું છે। એ રસ્તો સૌથી સુરત જવા માટે લોકોને સૌથી ઈઝી અને એકદમ સુપર રોડ છે। અચ્છા, તો પ્રયાગરાજમાં જે વાત આવે છે કેટલાક લોકો પ્રયાગરાજમાં 10 કિલોમીટર 20 કિલોમીટર ગાડી અટકાવી દે છે, તો સાચું શું છે? તમે જઈ આવ્યા છો તો શું ખબર પડે? લગભગ મારા હિસાબથી છે ને મેં તો ઉભો હતો 20 કિલોમીટર પહેલા જ, પણ ત્યાંથી કેટલા કિલોમીટર છે એ લોકોને હજુ ખબર નથી, કારણ કે હું તો ગયો નથી અંદર, હું તો બહાર સ્ટક થઈ ગયો હતો। એટલે ત્યાંથી જવાય તો તમારે ત્યાંથી ઈ રિક્ષા મળે છે, બસની સુવિધા બી છે, તમે ત્યાંથી જઈ શકો, તમારી ગાડી બી લઈ શકો, સ્પેશિયલ પરમિશન લઈને ગાડી બી લઈ જઈ શકો છો। ઓકે, તો બિલકુલ જગદીશભાઈ જણાવી રહ્યા છે કે તમારે જો સુરતથી જવું હોય, કેમ કે પ્રયાગરાજમાં એવું જાણવા મળ્યું છે કે અધર સ્ટેટની જે ગાડીઓ આવે છે એમાં 4 વ્હીલર હોય કે ટેમ્પો ટ્રેવલર હોય, કોઈ બી ગાડીઓ હોય, એ ગાડીઓને પ્રયાગરાજ સિટી થી લગભગ 10 થી 15 કિલોમીટર દૂર અટકાવી દેવામાં આવે છે અને ત્યારબાદ સરકાર દ્વારા જે વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે, જે સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસો છે એ બસો દ્વારા, ઈ રિક્ષા દ્વારા તમને સંગમ સુધી લઈ જવામાં આવી રહ્યા છે, એવી એક ચર્ચા છે। અને વાત છે ને હજુ તો આ ભાઈ જઈને આવ્યા છે પણ એમને આ ટેમ્પો ટ્રેવલ લઈને અગાઉ ગયા હતા એટલા માટે ભારત અટકાવી દીધા, ત્યાંથી સંગમ કેટલી દૂર છે એમને આઈડિયા ના કહી શકાય, તો એ કહે છે કે 15 થી 20 કિલોમીટર સુધી એમને જવા દેવામાં આવ્યા હતા, ત્યાર પછી અટકાવી દેવામાં આવ્યા હતા। તો આવી રીતે તમે સુરતથી જો પ્રયાગરાજ જવાનું પ્લાન કરતા હો તો બાય રોડ તમે કઈ રીતે નીકળી શકો છો એ અમે તમને જણાવવાની કોશિશ કરી છે। થોડું પ્લસ માઇનસ એટલા માટે હોઈ શકે છે કે હું પણ અહીંથી જઈ રહ્યો છું અને જે જાણકારી મળી છે એ મુજબ હું આપને જણાવી રહ્યો છું। તો હવે પ્રયાગરાજની અંદર નવું શું છે, કેમ કે આસ્થાના આ કુંભમાં અમે પણ ડૂબકી લગાડવાના છીએ અને ત્યાં સંતો મહંતોને આપણે મળવાના છીએ અને ત્યાં કયા કયા પ્રકારના જે અલગ અલગ વસ્તુઓ જોવા મળશે એ અમે પણ આપને બતાવવાના છીએ। તો રસ્તેથી પણ આપને જો સમય મળશે તો રિપોર્ટિંગ કરતો જઈશ અને જો ના મળશે તો સીધા કુંભથી અમે આપને રિપોર્ટિંગ કરવાના છીએ અને આપણે બતાવવાના છે, જો તમે કુંભમાં આવવાની તૈયારી બતાવતા હો તો કઈ રીતે ત્યાં પહોંચાઈ શકાશે અને શું સુવિધાઓ તમને ત્યાં મળશે અને રોકવા માટે ત્યાં સંતો મહંતોના જે અખાડાઓ છે એ અખાડાઓમાં પણ રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને હું પણ જે ત્યાંના જે અખાડા છે એ અખાડાના આશ્રમમાં અમે રોકાવાના છીએ અને એ અમારું પ્લાન તમને જણાવ્યું છે, પણ હવે કુંભમાં હું પહોંચી તમને ચોક્કસપણે જણાવીશ।